हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ટૂંક સમય પહેલા વાયરમેન વર્ગ 3 ની ભરતી બહાર પડેલી હતી, બરાબર। હવે 13 ડિસેમ્બર 2025 ના રોજ એની એક્ઝામ લેવાની હતી। એક મહિના પહેલા એ લોકોએ નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ભાઈ 13 ડિસેમ્બરના રોજ તમારી એક્ઝામ છે, બરાબર। આજે એ લોકોએ નોટિફિકેશન બહાર પાડી છે કે ભાઈ વહીવટી કારણોસર એટલે કે કાંઈ પણ મતલબ કે વ્યવસ્થા અત્યારે થઈ નથી, જેને લીધે અત્યારે આ જે પરીક્ષા છે, બરાબર, 311 નંબર 2025-26 વાયરમેન વર્ગ 3 એટલે આપણે જે કહેવામાં આવે છે, બરાબર, એની પરીક્ષા અત્યારે મોકૂફ રાખવામાં આવી છે, એટલે કે પરીક્ષાને પોસ્ટપોન કરેલી છે, બરાબર। હવે નવી તારીખ છે એ જાહેર કરેલું નથી, એટલે એ લોકો એવું કીધેલું છે ભાઈ ટૂંક સમયમાં એ લોકો જણાવશે। એટલે મે બી બની શકે છે ભાઈ તમારી પરીક્ષા જાન્યુઆરી મહિનામાં પણ આવી શકે છે અને ફેબ્રુઆરી મહિનામાં પણ આવી શકે છે, બરાબર। એટલે પરીક્ષા પોસ્ટપોન થઈ છે, જેને તૈયારી કરી હોય, બરાબર, અત્યાર સુધી મસ્ત તૈયારી કરેલી, તો એમને થોડુંક એવું થઈ શકે કે ભાઈ પરીક્ષા પોસ્ટપોન થઈ। પણ આમ જોવા જાય તો એવું પણ વિચારાય કે ભાઈ આપણે અત્યારે જે છે થોડોક વધારે સમય આપણને મળી ગયો, 1 મહિના 2 મહિના જેટલો પણ આપણને વધારે સમય મળે, બરાબર, તો એ પ્રમાણે આપણે હજી વધારે સારામાં સારી તૈયારી કરી શકીએ છીએ અને વધારે આપણે સિલેક્શનથી નજીક જઈ શકીએ છીએ, બરાબર। એટલે અત્યારે ખાસ બધાને ધ્યાન દેવાનું છે કે પરીક્ષા છે તમારી, બરાબર, એ અત્યારે પોસ્ટપોન કરવામાં આવેલી છે। જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જે કોઈ પણ સમય એ લોકોની વ્યવસ્થા થઈ જશે ત્યારે એ લોકો પરીક્ષા લઈ લેશે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।